તો કેમ છો મિત્રો? તમે બધા મજામાં તો હશે જ. અને આજે હું જોવા જઈ રહ્યો છું અદલવારાનું ડેમ, જે આવ્યું છે મારા જ ગામની અંદર છે, એટલે હું જઈ રહ્યો છું. વરસાદ બહુ બધો પડે છે, થોડી વારે આવે છે જાય છે, આવે છે જાય છે, અને હું રેનકોટ પહેરીને જવાનો છું. હું તમને આજે અદલવારા ડેમનો નજારો દેખાડવાનો છું. એટલો ખતરનાક છે કે વિચાર્યું નતું કે ચોમાસાની અંદર આ નદી ભરાશે, પણ તમે જોઈ શકો છો કે છેલ્લા 2 કિલોમીટર જેટલી નદી ભરાઈ ગઈ છે. 2 કિલોમીટર જેટલી નદી ભરાઈ ગઈ છે. ઉપર જઉં છું હું ત્યારે એટલું બધું પાણી છે કે તમે જોઈ શકો છો, કોઈ એની હદ નહીં. આમ છે 1 કિલોમીટર જેટલું છે, અહીંયા 2 કિલોમીટર જેટલું છે, બહુ બધું દૂર છે, દેખી શકાય નહીં. અહીંયાથી અંદર પણ બહુ બધું છે. આખી નદી છલો ભરાઈ ગઈ છે, અને હું દેખવા માટે આવી ગયો છું. મારા ફોનની તો ચાર્જિંગ પણ નહીં, ચાર્જિંગ કરી રહ્યો છું, કારણ કે લાઈટ મેં તમને બતાવ્યું આગળ કે 2 દિવસની લાઈટ નહીં. આગળ જઈ રહ્યો છું, જઈને પછી તમને બતાવું ડેમ થયું છે કે. તો મિત્રો હું આવી ગયો છું નળેશ્વર ડેમ, જેમ કે ફેમસ છે અદલવારા ડેમ. આ તમે પાછળ દેખી રહ્યા છો અદલવારા ડેમ છે, અને બાજુમાં છે આ મહાદેવનું મંદિર, નળેશ્વર મંદિર છે. અને અહીંનો વ્યૂ કંઈક એવો છે, તમે દેખી શકો છો પાછળનું બેકગ્રાઉન્ડ કેટલું ખતરનાક છે. ગોળ ગાડી એક્ટિવા લઈને આવ્યો છે એક મિત્રો. અહીંયા જે દેખાય છે તમને પેલું ટાપુ છે, એવું થોડું દેખાય છે. આ ટાપુ અહીંયા સુધી ખાલી પાણી હતું, બાકી કોઈ જગ્યાએ પાણી નતું. વસમાં ખાલી પાણી હતું, પણ અત્યારે એટલું પાણી છે ને. આ જે પગથિયા નીચે દેખાય છે ને, પગથિયા, એ પગથિયા પણ પૂરા ભરાઈ ગયા છે. બાકી નીચે છે પગથિયા દેખાતા પૂરા. વરસાદ એટલો બધો આવવાનો નહીં, પણ એટલો આવ્યો છે, અને તમે જોઈ શકો છો કે પૂરી ડેમ ભરાઈ ગઈ છે. અને જો આ ડેમને બધા જ કામોને રડે આપી દીધું છે, કારણ કે એટલું પાણી સ્ટોર થયેલું છે. એટલે તમે વિચારી ના શકો, દેખી શકો છો દૂરથી પાણી, બહુ દૂર પાણી છે. તમને આખો પૂરો નજારો બતાવું છું ડેમનો. અને તો મિત્રો મેં રેનકોટ એના માટે પહેર્યો છે કે કારણ કે થોડી વારે વરસાદ આવવા કરે છે. અને હું તમને બતાવી શકું છું કે વરસાદ આને કહેવાય કે વરસાદ વિચાર્યું ના હોય ને વરસાદ આવે એવું થાય. દેખો અહીં જંગલ છે, અહીંયા આખું પૂરું જંગલ છે, અંદર જાય પણ પાણી છે. અહીંયા પણ 500 મીટર જેટલું લગભગ જતું રહ્યું છે પાણી, અને અહીંયા પણ બહુ દૂર છે પાણી. અહીંથી નદી જાય છે, નદી આવે છે, અને આ ડેમ આખો ઓવરફ્લો થઈને જાય છે. નીચે પાણી પડી રહ્યું છે, અને તમે દેખી શકો એકદમ પવન વધારે આવતો હશે, એટલે તમને થોડો મારો અવાજ થોડો સંભળાતો હશે. અને નીચે જે ભગાઈ મતલબ મોટી છે, એના અંદર પણ પાણી ભરાઈ ગયું છે. અને આ પાણી જાય છે પીપોદરાની અંદર, આ જંગલની અંદર થઈને જાય છે. આ જે જંગલ છે ને પૂરું એની અંદર થઈને જાય છે. અને તમને એની પાછળનો નજારો બતાવું છું કે કેટલો ખતરનાક નજારો. અહીંયા આવો ને યાર, વરસાદની અંદર ફરો તો તમને ફરવાની ઈચ્છા થાય તો નળેશ્વર ડેમ આવવાનું ભૂલતા નહીં હવે ખાસ, કારણ કે અહીંયા નજારો છે ઊભો જગ્યાએ નહીં. બાપુ, જો મિત્રો તમારે અદલવારા ડેમ પર આવવું હોય તો એડ્રેસ છે ભોરવા ગામ, ધાનપુર તાલુકો, જિલ્લો દાહોદ છે. મેપ પર તમે સર્ચ મારીને ડાયરેક્ટ આવી શકો છો. આ લોકેશન ઉપર જ્યાં હું ઊભો છું ત્યાં રસ્તો છે, એક સુધી આવી જાય છે. સામેથી પણ આવે છે, અને હું ઊભો એ સાઈડ પણ થઈને આવે છે. 2 બાજુ રસ્તો આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ એટલી મહામારી હતી. મેન જે મતલબ નંદીની તમે મેં બતાવ્યું છે ને, ઓરની સાઈડનું જે 2 કિલોમીટરની વાત કરી હતી, અહીંથી પાણી આવે છે, અહીંયાથી પાણી આવે છે, અહીંયાથી પાણી આવે છે, પ્લસ અહીંયાથી પાણી આવે છે. 4 જગ્યાએથી પાણી આવે છે, અને બધું પાણી એક જગ્યાએ કટ્ટું થઈને અહીંયાથી જાય છે. તમે જોઈ શકો છો કે આ જે પૂરી છે ને, આ લાઈનો પૂરી ભરાઈને કાલે જતી હતી. આ બ્રિજ પર પણ નહોતું જવાતું, એટલો બ્રિજ ફૂલ હતો. અને હજુ પણ વરસાદ પડે તો સંભાવના છે કે ઉપર જઈ શકે વરસાદ. અમે તો ફિલહાલ એટલી બધી વરસાદ નહીં આવતો કે ઉપરથી પાણી જાય છે, નીચે નાળાની થઈને જઈ રહ્યું છે. પણ તમે જોઈ શકો કે બધા ઝાડવા છે એ બધા પાર સૂઈ ગયા છે, એટલું પ્રેશરથી પાણી આવતું હતું. મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક કરો અને શેર કરો, ખાસ ભૂલતા નહીં.